સુરત શહેરમાં ભાજપ દ્વારા મતદાર યાદી સુધારણા SIR વિશે ડ્રાઈવ યોજવામાં આવી હતી। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે કામગીરીનું નિરીક્ષણ કરી વિવિધ બૂથો પર પહોંચ્યા હતા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ વિવિધ બૂથો પર પહોંચ્યા હતા। સુરત શહેરમાં ભાજપ દ્વારા મતદાર યાદી સુધારણા SIR વિશે ડ્રાઈવ યોજાઈ હતી। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે કામગીરીનું નિરીક્ષણ કરી વિવિધ બૂથો પર પહોંચ્યા હતા। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ વિવિધ બૂથો પર પહોંચ્યા હતા અને CR પાટીલ મજુરા 84 ઉધના લિંબાયત વિધાનસભા ક્ષેત્રના બૂથોની મુલાકાત લઈ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉધના કરણ 84 લિંબાયત અને કાતરગામ તથા વરાછા અને સુરત પશ્ચિમ વિધાનસભાના બૂથોની મુલાકાત લીધી। હાલ ચાલી રહેલા SIR ની કામગીરીને લઈને નિરીક્ષણ કર્યું હતું। વધુમાં વધુ મતદારો SIR નો ફોર્મ ભરી શકે અને દરેક બૂથોમાં ચલાવવામાં આવી રહી હતી ઝુંબેશ। BLO દ્વારા ડોર ટુ ડોર સંપર્ક કરીને પણ જે રીતે મહેનત કરીને મતદાર યાદીને સ્વચ્છ કરવા માટે અને અપડેટ કરવા માટે જે મૃત્યુ પામેલા મતદારો છે એમના નામ પણ કમી થાય, જે બોગસ મતદારો છે એના નામ પણ કમી થાય અને જે ડુપ્લિકેટ મતદારો છે કે જેમના એકથી વધુ જગ્યાએ પોતાના મતદાર યાદીમાં નામ છે, કેટલાક ભૂલમાં હશે, કેટલાક ઇરાદાપૂર્વકના હશે, આ તમામના નામો કમી થાય એના માટે BLO અધિકારીઓ અને કાર્યકર્તાઓ જે મહેનત કરી રહ્યા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખૂબ વિકટ પરિસ્થિતિમાં ટેકનિકલ એરર પણ ઘણીવાર આવવાને કારણે પણ ત્યારે મતદાર દિવસના કદાચ કામ પર ગયો હોય એના કારણે મળતો ના હોય, કદાચ એને અણસમજને કારણે એની પાસે પુરાવા મેળવવામાં પણ એમને મુશ્કેલી પડતી હોય, છતાં એ ખંત સાથે જે મહેનત કરી રહ્યા છે એવા BLOને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આજ દિન સુધીમાં જે કામગીરી થઈ છે સંતોષકારક કામગીરી છે। આમાં કોઈ મતદાર વધારવા કે મતદાર કાપી નાખવાની કોઈ યોજના નથી, પરંતુ જે ખરેખર મતદારો છે એમના જે નામ મતદાર યાદીમાં રહે એના માટેનો આ પ્રયત્ન ઇલેક્શન કમિશનર દ્વારા જે કરવામાં આવી રહ્યો છે એના કારણે ભવિષ્યમાં પણ કેન્દ્ર સરકારની કે રાજ્ય સરકારની જે યોજનાઓ છે એમાં પણ લાભાર્થીઓના નંબર ઓછા થશે। એના કારણે નાણાં પંચ અને નીતિ આયોગ પણ જે પ્લાનિંગ કરશે એ પણ ચોક્કસપણે થઈ શકશે। આજે ખૂબ મોટા પ્રમાણમાં વસ્તી હોવાને કારણે, બતાવતા હોવાને કારણે, એકથી વધુ જગ્યા ના હોવાને કારણે બિનજરૂરી મલ્ટિપલ સંખ્યામાં મતદારો દેખાય છે ને એના કારણે એમની જે ગણતરી હોય છે ખોટી પડે છે, પરંતુ આમાં ચોક્કસપણે જે પ્લાનિંગ કરી શકશે એનો ખૂબ મોટો ફાયદો દેશને ઉન્નતિના શિખરે લઈ જવા માટેનો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન સફળ થશે એવો મને વિશ્વાસ છે। આમાં સૌ મતદાર ભાઈ બહેનો પણ પોતે પોતાનું નામ મતદાર યાદીમાં હોય એ ચેક કરી લે, ન હોય તો નોંધાવી લે, એકથી વધુ જગ્યાએ કદાચ રહી ગયો હોય, લગ્ન પહેલાનું હોય, લગ્ન પછીનું હોય, ટ્રાન્સફરને કારણે હોય કે અન્ય કારણોસર જો એકથી વધુ જગ્યાએ હોય તો એ નામ પણ એક જ જગ્યાએ રાખવા માટે એ પ્રયત્ન કરી લે તો એના કારણે પણ દેશને ખૂબ મોટો ફાયદો થવાનો છે। હું ફરીથી ઇલેક્શન કમિશનરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમના અધિકારીઓ, એમના કર્મચારીઓ અને રાજ્ય સરકારના પણ અધિકારીઓ અને BLO સુધી સતત ખૂબ મહેનત કરીને જે આ કામ કરી રહ્યા છે, આ દેશને પ્રગતિના પંથે લઈ જવા માટે એક ખૂબ મોટું કામ થઈ રહ્યું છે। સૌ કાર્યકર્તાઓને પણ અભિનંદન આપું છું કે એ પણ BLO સાથે રહીને એમને પૂરક બનવાનો પ્રયત્ન કરે છે, એમને મદદ કરવાનો પ્રયત્ન કરે છે, કેમ કે આ એક દેશ હિતનું કામ છે અને એ દેશ હિતનું કામ દરેકે કરવું જ જોઈએ એવો મારી બધાને વિનંતી પણ છે, આગ્રહ પણ છે। ખૂબ ખૂબ ધન્યવાદ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।